પાટણ શહેરની ઇન્દ્રપુરી સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ મામલે નગરપાલિકાની તોડફોડ કાર્યવાહી બાદ હવે વિવાદ વધુ ગરમાયો છે. કલેક્ટરના આદેશ બાદ નગરપાલિકાની ટીમે જેસીબી સાથે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે અરજદાર મેહુલ પરમારે આક્ષેપ કર્યો છે કે કાર્યવાહી અધૂરી રાખવામાં આવી છે અને મુખ્ય બાંધકામ તેમજ પિલરો દૂર કરવામાં આવ્યા નથી. અરજદારે તંત્ર પર પક્ષપાતના પણ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો બાકીનું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે તેમજ આત્મવિલોપન અંગે પણ ચીમકી આપી છે. હવે આ સમગ્ર મામલે તંત્ર આગળ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. બાંધકામ હતું તમે ક્યાં ગયા હતા? વિજયભાઈ સુરજભાઈ સોલંકીએ જ્યારે મકાન અહીંયા બનાવ્યું 2023માં ત્યારે અમને 63 વારની પરમિશન હતી ઉપર નીચે અને હાઇટ 7 મીટરની હતી, પણ એમને ટોટી 19 વારનું બાંધકામ કરેલું, જેને હવા ઉદાસ રોકી નાખેલી, થોડું રસ્તાનું દબાણ કરેલું, કોમન પ્લોટનું દબાણ કરેલું. આ બધી બાબતોને લઈને અવારનવાર નગરપાલિકામાં અરજી આવી. છેલ્લે સ્વાગતમાં જ્યારે અરજી આવી ત્યારે કલેક્ટર સાહેબે આદેશ કર્યો હતો કે જે આ બિનઅધિકૃત બાંધકામ એ તોડી પાડવું. કેટલું બિનઅધિકૃત દબાણ છે? એપ્રોક્સ 29 વાર જેટલું વધારાનું બાંધકામ. તમારું શું? આગળની સાઈડ 2.5 મીટર, સાઈડમાં 1 મીટર, પાછળની સાઈડ 1.5 મીટર. એટલે મારી એવી માગણી છે કે નગરપાલિકા એની ફરજ સંપૂર્ણપણે નિભાવે. 29 વારમાં જે બાંધકામ હતું તો શું હતું? બાંધકામમાં સંડાસ હતું કે શું બનાવ્યું? એમાં સંડાસ હતું, બીમ હતા, એના આ બાજુ ઓટલો હતો, પાછળ રસોડાનો ભાગ, બધું એને દબાણમાં જ કરેલું. શું હતું દબાણમાં. તમારું નામ? પરમાર મેહુલ કુમાર રમેશભાઈ. નગરપાલિકા અધૂરી કામગીરી મૂકીને હેડી આ બધા અધિકારીઓના બેન ચીફ ઓફિસર હેડી અધૂરી કામગીરી મૂકી. 20 પોતે તોડવા આવી હતી, તારે તોડ્યા વગર જઈ અત્યારે ફરીથી અરજીઓ આલી તો તોડવાઈને અધૂરી મૂકીને હેડી. જે તોડવાનું એ તોડતી લઈને બીજું તોડવા માટે ઊભા થયા. એટલે રૂપિયા લઈને બેઠા કે કોઈ દબાણ એ અમને કોઈ એટલે ખબર પડે તો અમે આ સોસાયટી ખાલી કરીને જતા રહીએ. આવા ઉચ્ચ અધિકારીઓમાં રહેતા હોય, જે જજ સાહેબની બીક આગળતા હોય, એવા માણસોથી અમે અહીંથી ખાલી કરીને જતા રહીએ. આજે કોમગીરી કરવાની એ કરતા નહીં અને બીજું તોડવા માટે ઊભા થયા. આ રસ્તો તોડી નાખ્યો કોમ વગરનો. આ પિલ્લરો તોડવાના હતા એ તો તોડ્યા જ નહીં. એમને બતાવો કેમેરામાં ખબર પડે એમને. આ ખૂણો તોડીને આલ્યો એમને કટકો. એ ખૂણો આખો તોડવાનો નહીં. આ આખી દિવાલ જાય, આ બાજુ 2.5 મીટર જાય, પાછળ 1.5 મીટર જાય. 29 વાર વધારાનું 29 વાર વધારાનું એ હું હાઈકોર્ટમાં જઈએ નકર આત્મવિલોપન કરીને તોડાય.